વાગરા તાલુકાના સાહેબ ખા જીઆઈડીસી સ્થિત અલ્કેમી ફાઇન કેમ કંપનીમાં સુરક્ષાના અભાવે વધુ એક શ્રમિકનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। સમગ્ર વિસ્તારમાં ભારે જન આક્રોશ ફેલાઈ ચૂક્યો છે। સારવાર દરમિયાન શ્રમિક રાહિલ સોયદનું મોત નીપજતા આ દુર્ઘટનામાં કુલ મૃત્યુઆંક 3 પર પહોંચી ગયો છે। વળતર મુદ્દે કંપની મેનેજમેન્ટની ગંભીર બેદરકારી સામે પીડિત પરિવાર અને ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ કંપનીના મુખ્ય દસ્તાવેજ મૃતદેહ સાથે વિરોધ પ્રદર્શન કર્યું। પરિવારે કહ્યું કે સમાનજનક વળતર અને જવાબદાર સામે કાર્યવાહી થયા વગર અંતિમ સંસ્કાર નહીં કરવામાં આવે। યુવા કોંગ્રેસના ઉપપ્રમુખ ઇમ્તિયાઝ પટેલે આ ઘટનાને માનવ સર્જિત હત્યા ગણાવી કંપની મેનેજમેન્ટ અને તંત્ર પર આકરા પ્રહાર કર્યા। માનવ અધિકાર આયોગે પણ જવાબદાર અધિકારીઓને સન્માન પાઠવી ખુલાસો માંગ્યો છે। ભરૂચ જિલ્લામાં આવેલ સાયખા જીઆઈડીસી વિસ્તારમાં કે જ્યાં અલ્કેમ ફાઇનકેમ કંપનીના અંડર થોડા દિવસો પૂર્વે એક અકસ્માતનો બનાવ બન્યો હતો, જ્યાં કંપનીના અંડર 4 કર્મચારીઓ ગંભીર રીતે દાઝી ગયા હતા અને જેમાં એક સિક્યુરિટી કર્મચારીનું સ્થળ પર જ મૃત્યુ થયું હોવાની માહિતી અહેવાલ પ્રાપ્ત થઈ હતી, જેમાં એક કંપનીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું અને ગઈકાલે ફરી એકવાર રાહિલ સૈયદ નામના વ્યક્તિનું મૃત્યુ થયું હતું। અહીંયા આજરોજ મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને સ્થાનિક આગેવાનો સાથે ભેગા મળીને તેમના જે વળતરની છે માંગ માટે કંપની ખાતે ઉપસ્થિત રહ્યા હતા, પરંતુ કંપની દ્વારા આ જે બનાવો બન્યા છે અને જે કર્મચારી સિક્યુરિટી ઉપર હાર્ટ એટેક આવવાથી મૃત્યુ પામ્યા હતા તેને એક નાટ્ય રૂપાંતર આપીને કુદરતી મોતમાં રૂપાંતર કરવાનો પ્રયાસ કર્યો હતો, જેના વિરોધ સંદર્ભે અને પ્રજાહિત કાર્ય માટે મેં મારા થકી ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગ વિભાગના અંદર એક રાવ નાખ્યો હતો, જેના જવાબરૂપે ગઈકાલે સમન્સ ભરૂચ જિલ્લા ડીએમ એટલે કે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટને